હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને કેમ છો બધા? મજામાં જ હશો ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને હર હર મહાદેવ. વાગી ગયા છે સવારના 11. આજે છે ને થોડુંક મોડું થઈ ગયું, 11 વાગી ગયા છે બ્લોગ ચાલુ કરવામાં. પણ કામ આપણું બધું પતી ગયું છે, કપડાં ધોવાઈ ગયા છે, ચા પાણી નાસ્તો પતી ગયો છે અને છોકરાઓ બહાર સૂતા છે. આજે ચાલુ છે એને કંઈક ફાઇલ સબમિટ કરવાની હતી એટલે એ વયો ગયો છે કોલેજમાં. એકને રજા છે એટલે એ સૂતો છે ને. આજે છે ને વાદળા થઈ ગયા છે, જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તડકો નથી, એકદમ વાદળા જેવું વાતાવરણ છે, જરાક બી તડકો નથી. જો નહીં તો અત્યારે ફૂલ તડકો હોય 11 વાગે. પવન બી એકદમ સરસ નીકળી ગયો છે ને વાદળા થઈ ગયા છે. અને હવે આપણે ચાલુ કરવાની છે અહીંયા ઘંટી. લોટ ખતમ થઈ ગયો છે ડબ્બામાં. ઓલું કે ને બ્રાહ્મણ લોટ લેવા આવ્યો તો ડબ્બે દોડી જાય, પણ ડબ્બામાં કંઈક હોય તો બ્રાહ્મણને આપે ને, એના જેવું છે. આપણો ડબ્બો થઈ ગયો છે ખાલી છે, એટલે 2 દિવસ ચાલે એટલો. પણ ઇનકેસ કદાચ અચાનક કોઈક આવી ગયું હોય તો શું કરવું, એટલે આપણે 2 દિવસનું હોય ત્યાં પીસી લઈએ ને. તો અહીંયા મેં છે ને ઘંટીનું જો ઘંટી ચાલુ કરવી છે તો ગોઠવી દીધું છે, નીચે પાથરી દીધું છે કે ઢોળાય તો એના અંદર જ ઢોળાય, એટલે સાફ સફાઈ આપણે ઓછી કરવી. તો હવે આપણે એને સાફ કરવાની છે પહેલાં. થોડું ઘણું કાંઈ કચરું અંદર હોય તો એ છે ને એના અંદર ખબર નહીં ક્યાંથી શું છે ને, તો નીચેથી દાણા પડે છે, આખા દાણા નીકળી જાય છે સાઈડમાંથી. તો હવે એનું કંઈક કરવું જોશે સોલ્યુશન. અને અહીંયા આપણા ઘઉં પડ્યા છે, જે જૂના ઘઉં છે એને આમ ગુણી ભરી લીધી હતી, તો એ આપણે લેવાના છે. ઘઉં અહીંયા નંખાઈ ગયા છે ને. હવે આપણે બટન ચાલુ કરી દઈએ એટલે આપણી ઘંટી થઈ જાય ચાલુ. આપણા કામ તો જાકુબના જ હોય ગાઈસ. ઘંટીમાં જાળી તો લગાડી જ ને, એમને ઘંટી ચાલુ કરી દીધી. આખા ઘઉં પાછા ઘઉં ખલાસ થાય જ નહીં. જાળી લગાવીએ તો લોટ બને ને, નહીં તો બને હેનો, એટલે ઘઉં જ નો ખતમ થાય, રિટર્ન આવે આખા. આપણે આવી જાળી લગાવવાની હોય તો એ તો લગાવી જ નહોતી, એમને ચાલુ કરી દીધું તો ઘઉં માંડ્યા પીસાવા, આખા બહાર આવ્યા. જાળી લગાવી દીધી છે ને. હવે પાછું આપણે બટન ચાલુ. આજે આ સેટની મુલાકાત સવારે નથી થઈ, તો અત્યારે બપોરે મુલાકાત થાય છે અને આવી ગયા છે જમવા માટે. આજે તો ઘરે શું વાત છે. તો હેલો, ખાવાનું દેખાઈ ગયું છે આવતા હવે. અત્યારે જમવાના ટાઈમે કોઈ ગ્રેપ્સ ખાય? આમ જોવો, અમારે જમવાના ટાઈમે ગ્રેપ્સ ખવાય છે. જમવાનું રેડી છે તો જમવું નથી ને ગ્રેપ્સ ખાવી છે. ના જમવું તો છે પણ દેખાણી તો મજા આવી ખાઈ લી. તો ચલો જમી લઈએ. જમવામાં આજે આપણે બનાવેલી, અને કાલે બનાવ્યું હતું પનીરની સબ્જી, તો એ સબ્જી પડી છે, તો એ આપણે સબ્જી અને રોટલી ખાવાની છે. આ છોકરો ઉઠ્યો ને ત્યારનો મોબાઈલ લઈને બેઠો છે. તમારી જ ભૂલ છે, કાંઈ કયો જ નહીં છોકરાઓને. જરાક કંઈક કેતું રહેવાય, માથે જ ચડાવવાના, બસ માથે જ ચડાવવાના, પછી ખબર પડશે મોટા થાય ને તે. તો ચલો ને, ભૂખ લઈ ગઈ છે. ટી ચાલુ છે, ડબ્બો ભરાઈ ગયો છે, જો ડુંગર બની ગયો છે ડબ્બામાં. અને અહીંયા મારા ઘઉં હજુ પીસવાનું ચાલુ છે, હજુ થોડુંક બાકી છે. ડબ્બો આખો ભરી લઈએ એટલે 15-20 દિવસ ટેન્શન નહીં. અને થોડુંક આપણે જાડો લોટ બી પીસવાનો છે, તો એ બી પીસી લેશું સાથે. ને ચલો હવે આપણે જમી લઈએ. ને અહીંયા પલાઠી વળાઈ ગઈ છે અને હમણાં થાળીમાં આવ્યું એટલે પૂરું, પછી બોલવાની. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે આપણે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ, શું કરવા જઈએ છીએ એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અને આ છોકરો રહેવાનો છે ઘર સાચવવા માટે, હા ને. અને સાંભળોલી ઘંટી ચાલુ છે ને, એમાં ઘઉં છે, એ હમણાં ખતમ થઈ જશે. પછી મ્યુઝિક વાગે ને એટલે બંધ કરી દે છે. 9 વાગે તો જરાક જોઈ આવજે, ખાલી ઠણઠણતી હોય તો, હને. અને પછી સ્વિચ બંધ કરી દે છે, બાકીનું હું આવીને કરી નાખી. લોટ ચોટી ગયો જો તોરણમાં, બાવા જામી ગયા. આ ખબર નહીં આ તોરણમાં શું છે ને, 2-3 દિવસ થાય ને ત્યાં આવું થઈ જાય. પછી આને જરાક પાણી બોળીને તો ચોખ્ખું થઈ જાય. પાછું 2-3 દી થાય ને ત્યાં આવું થઈ જાય છે. પકડી રાખતું હોય છે ને કચરું.
બચપનની યાદો જૂટેલી છે. અમે લોકો બચપનમાં અહીંયા રહેતા હતા. અમારું પિયર અહીંયા હતું. આ જે ચાલીઓ છે એના અંદર અમે બચપનની યાદો ગુજારી છે. ને આ અમારો રોજના રૂટિનનો રસ્તો હતો જવા આવવા માટેનો. અહીંયા તો કેટલું ચેન્જીસ થઈ ગયું આ ચાલ્યું એમનેમ છે આ જેટલા વર્ષથી. બાકી અહીંયા ઘણા બધા બિલ્ડિંગો ને બની ગયા. બહુ ટાઈમ પછી આપણે અહીંયા નીકળ્યા. તો ચલો હવે આપણે જવાનું છે માર્કેટમાં અહીંયાથી. તો માર્કેટમાં જઈને તમને બતાવીએ મલાડની માર્કેટ. હોલસેલ માર્કેટમાં બી જવાનું છે અને બીજી 2-3 માર્કેટો છે એમાં રાઉન્ડ મારશું જેવો ટાઈમ. તો ફ્રેન્ડ્સ અમે લોકો અહીંયા છે ને બેગ લેવા માટે આવ્યા છીએ. અહીંયા જ પૂરી બધી બેગના ઓલા છે, મેન્યુફેક્ચરિંગ છે જો. તો આપણે લોકો આવી ગયા છીએ બેગ લેવા માટે. અહીંયા બધા છે ને બેગવાળાનું જ છે આખું. જો લાખી જો બધા બેનર લાગેલા છે. શીતલ બેગ, શીતલ બેગ. તો ચલો ત્યાં જઈને જોઈએ. जितना अपन ने किया है उतना तो करना ही पड़ेगा ना उनके लिए अपने को। ये मैम की लच्छी તો ગાઈઝ આપણે આવી ગયા છીએ માર્કેટમાં ને અહીંયા MM કી લચ્છી થાય છે. અહીંયા છે ફ્રૂટ માર્કેટ. ક્યાં રોકાઈ ગયા? કેસર કેરી હોય આજો. क्या भाव है केसर? केसर 220 किलो. कितना बैठता है किलो? 1 नंबर केसर आएगा. किलो में कितना आएगा? 4 आएगा, 5 आएगा. 4-5 रिटर्न में ले आते वापस आते मार्केट में जाके आते. છોકરીઓ માટે લેવા આવ્યા છે. શું લઈએ ખબર નહીં. ગાઈઝ અહીંયા જો આખું હોલસેલ માર્કેટ છે અને એના અંદર પૂરું પેકેટ જ આપે, સિંગલ પીસ દેતા નથી. हाँ ये कितने का है ये वाला? एक निकाल दो ना. और ये वाला 120. हेयर बैंड में सिंगल पीस में नहीं, ये ऐसा नहीं चाहिए. तो बहुत ज़्यादा है, मेरे को 6-7 पीस मांगता है. एक લીધું ઓલું. हाँ इसका कितना बोला आपने? 150 ने आ 120 कहीं की था. बोला भी सारा है. और ये इसका कितना बोला? इसका 120. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં બી 10 પીસ છે, આમાં બી 10. બ્લેક કલર દેવાય પણ છોકરીઓને ક્યાં દેવાય બ્લેક કલર સ્ટીકમાં? સાદી જ જોઈએ છે આપવા. આ જોઈ પાઘડિયું આપણે ઠાકોરજીને આવું ન પહેરાવે ને તો લઈ લેતું હા ને. આ ઓલાને ભરાવે ને ઘનશ્યામ મહારાજને પહેરાવે ને એવી છે પાઘડી બધી. આ જો તકિયા, આ ઓલા રૂમાલ જો પાયલ કંકુ પગલા કરવા હાટું તેથી ગોતતી હતી ને. આપણે કંકુ પગલા કરવાનું થાય તે લઈ જવે. ફરતી લેસ મૂક્યું, વર્ક કરી નાખ્યું છે. આ શું હશે? અહીંયા રીધી સીધી રહ્યા. હું રીધી સીધી ગોતું છું કેટલો ટાઈમથી. તો સોપારી ઓલી કરેલી. આપણે લેવાના છે રૂમાલ.
અહીંયા એક જગ્યાએથી જ બધું મળી જતા આવી ગયા હોત તો. આ જો આવું છે, અંદર બીજા 2 પાઉચ છે અંદર. કેવું લાગે? कब से इतना बोलने लगा? તો ગાઈઝ હવે જઈએ છે ગળદીમાં અંદર. જોરદાર ગળદી હશે આના અંદર તો. આ છે મલાડનું માર્કેટ, નટરાજ માર્કેટ. આ મ્યુનિસિપલ માર્કેટ છે, પાછળ એક નટરાજ માર્કેટ છે. એના અંદર આપણે જોઈએ શું લેવા લઈએ છીએ. ત્યારે આવ્યા તો છીએ, ઘુસા તો છીએ. ना ना ये बाहर બધી જ વસ્તુ મળે અહીંયા તમને. નાના છોકરાઓના કપડાથી લઈને આજો ચણિયા ચોળી, સાડી ને હજુ નાઇટી છે બધી. આપણે લેવાના છે રૂમાલ. કેટલા વર્ષે આવી હું આ માર્કેટમાં. ઓલું શું હોય છે એવું કિચન જેવું છે? ઓલું કિચન છે એ શું હોય છે? 50 का सेल है, सब 50 को उठाओ। ક્યાંય છે ને રૂમાલ વાળો તો એ અહીંથી મહેંદી લઈ લઈએ આપણે. સૂકી મહેંદીનું આખું પેકેટ. ये रेडीमेड है। पैकेट कितने का है पाउडर का? ये इसमें कौन सा कलर आता है? कितने का ये? भाई इसमें कौन सा कलर आता है? नेचुरल ब्राउन में कितने का है ये? ले लो ना. 50 का। इसमें कुछ डालना पड़ता है कि डाला हुआ? हाँ. और ये गिल्ला है? गिल्ला है? गिल्ला नहीं चाहिए. दे. सौ का दे दे ने. चप्पल છે અહીંયા. चप्पल लेने का है. ये अच्छा चाहिए, खराब नहीं है। लेडीज में जीन्स चाहिए था मैडम, वो आंटी लेडीज में जीन्स चाहिए। ચલો ખતમ થઈ ગયું. અહીં ક્યાંય દેખાણો નહીં રૂમાલ વાળો. અહીંથી પાછળની ગલીમાંથી વયા જાય. અહીંયા બધી સાડીઓ મળે છે. જો પૂરી સાડીની માર્કેટ છે. દુપટ્ટા અને સાડીઓ. આપણે જે લેવા આવ્યા હતા એ આપણને મળ્યું નથી, એટલે હવે આપણે જઈએ છે ને. ફિશ માર્કેટ છે તો એટલી સ્મેલ આવે છે પાછળ. ના સેટ રહી ગયા છે પાછળ. અહીંયા લેંઘા ચોલી છે. મસ્ત મસ્ત લેંઘા છે જો બ્રાઇડ લોકોના. આવી સેમ સાડી મારી પાસે હતી લગ્ન પહેલા. તે નીકળી હતી ને તે મેં લીધી હતી સુરતથી. કેટલીક લોકો ખરીદી કરતા હશે રોજ રોજ. ઠોકાતા જાય છે બીજા. ચલો ગાઈસ આપણે નીકળી ગયા છીએ બહાર. બહુ ગળદી હતી તો. ને અહીંયા પૂરું પર્સનું માર્કેટ છે અને આપણે પર્સની ખરીદી કરી લીધી છે. અને ચલો હવે જઈએ.
ના છે નટરાજ માર્કેટ. અંદર જવાની ટાઈમ નથી, આપણે પછી બીજી વાર ક્યારેક આવશું ત્યારે જશું નહીં. અત્યારે થાય છે મોડું. હવે નથી લેવો, હાલ અહીંયા નથી પણ એવો કપડાનો મારે જેવો જોઈએ છે એવો. ક્યાં ઈ નહીં, ઓલું જે કલરફુલ કપડું ઓલા પટ્ટા વાળો હતો ને એવું કપડાના જાય. ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ ઘરે. આપણી શોપિંગ થઈ ગઈ છે અને અહીંયા બીએમસીની ગાડી આવી ગઈ તો બધા ભાગી ગયા. ઘર હોય એટલે બધા પોતપોતાની રીતે મહેનત કરે. હા તો એ તો એવું જ હોય ને, મહેનતનું જ ખાવાનું હોય ને. મફતમાં તો કોણ ખવડાવે આ જમાનામાં. આપણે કંઈક હાલો ઘરના જ્યુસ કે એવું કંઈક પીતા જઈએ ઈસ્ટમાં જઈને. આ બાજુ તો આમ બી છે બી નહીં ક્યાંય. મુંબઈ લોકલ ટ્રેન આ ચુકી હે પટરી નંબર 2 पे. તો ગાઈઝ આ છે મુંબઈની લોકલ ટ્રેન. તો ચલો હવે આપણે ઘર ભેગા થઈ જઈએ. શોપિંગ કરી લીધી. બિલ્ડિંગ જો સ્ટેપ બાય સ્ટેપ. આ જો ગાઈઝ બિલ્ડિંગ જો કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યું છે. મેજિક સ્ક્વેર એનું નામ છે, મેજિક સ્ક્વેર. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4:45 અને આપણે આવી ગયા છીએ ઘર તરફ. અને સામે શેઠ ગયા છે દૂધ લેવા. દૂધવાળા અંકલ ત્યાં ઊભા રહે છે અને જેના પાસેથી ડેલી લે છે ને તો એ ત્યાં ઊભા હોય છે. તો એ ગયા છે ત્યાં દૂધ લેવાને. આ જો મસ્ત મજાનું બિલ્ડિંગ બને છે અહીંયા બની ગયું છે. હજુ રેવા આવ્યા નથી લાગતા અને આવી ગયા છે અંદર રેવા બી. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 8, 8:30 થવા આવ્યા. ના 8:15 થયા છે. અને આ શેઠને છે ને આજે ખાવાનું મન થયું પાણીપુરી. તો અમે લોકો જઈ રહ્યા છીએ પાણીપુરી ખાવા માટે. તો ચલો, તમારે કોઈને પાણીપુરી ખાવી હોય તો અમારી સાથે જોઈન થઈ જાઓ. અમે લોકો તો જઈએ છીએ. આપણે રસોઈ બી બનાવી છે પણ પહેલા પાણીપુરી ખાવા જાવી છે ને પછી આવીને શાક રોટલી ખાવાના છે. કોણ આવે છે? તમે જ હળગાવ્યું ને. તમારે કોઈને પાણીપુરી ખાવી હોય તો હા તો હાલો, તમારે ખાવી હોય તો હાલો હાલો હાલો. ચલો હાલો ને ચલો ને બધું ચાલ્યા રાખે. આપણે લોકો છે ને થોડુંક શું કહેવાય કહેતી હતી, ભૂલી ગઈ. છોકરો ગયો છે ગાય માતાની સેવા કરવા. ક્યાંક ગાય બીમાર છે ને રોડ પર પડી ગઈ છે. તો એને ફોન કરી દેજે. કોને? શું ચાબી એનો ફોન આવશે કે ભાઈ અમે લોકો ઘરે નથી બકા. અમે લોકો નીકળી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. છોકરાઓ છે નહીં અને અમે 2 જણ છીએ. તો આપણે જઈ આવીએ, પહેલા પાણીપુરી ખાઈ આવીએ, પછી રોટી સબ્જી ખાશું નહીં. એ લડકા તો આ ગયા ઇધર. મોઢામાં મચ્છર ઘૂસી ગયા. હે હા, તો પાણીપુરી કેવી રીતે ખાશું? તો મોઢું તો ખોલવું જ જોશે ને પાણીપુરી ખાવા માટે બી. ओके, इधर अंधेरा आता है और ये लड़का आया पानी पूरी खाने के. दूसरा किधर गया? दूसरे को नहीं खाते. तो क्या खाएगा? बोले मेरे को नहीं खाते. अच्छा ठीक है. गाय का क्या हुआ? गाय का लेके गए. कौन लेके गया? ये जमा लेके गए. अच्छा, હું થયું તું? बाइक और ठोकी नहीं. ઓ બાપ રે, બિચારી. પછી આ સાઈડ બાઈક हाँ उतर બ્રિજ ઉપર? હા હું આવ્યો ત્યારે बाइक और ठोकी बाइक और अंदर में जाली हुई हॉस्पिटल बाइक. આપણે આવ્યા નહીં મતલબ હા, ત્યારે નહોતું કે ભાઈ કઈ માર ધ્યાન નહોતું. ગાય ની સારું પગમાં વાગ્યું. ભગવાન પાછળ બેકમાં ઊભી નથી. બાઇક વાળા નહીં, બીજા કોઈ ઉડાડી મોટા હા, બાઇક થી એટલું બધું થોડી વાગે. છોકરાએ જોયું કે બાઇક વાળો ઉડાડી, પછી બાઇક વાળો પડ્યો એટલે એને સારું એવું વાગી ગયું. બાઇક વાળો હોસ્પિટલ. છોકરા જેની મમ્મીને ફોન કર્યો, એની મમ્મી પાછી અહીંયા આવીને તો ચૈત્યને ભાઈ. તો ચલો ગાઈઝ, અમારો નંબર આવી ગયો છે પાણીપુરી ખાવામાં. તો હવે અમે ખાઈ લઈએ.